નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કચ્છના પેસેન્જર ટ્રેન સંબંધે શું પ્રશ્નો છે, આ બાબતે શું કરવું જોઈએ વગેરે બાબતોની ચર્ચા પ્રખ્યાત સમીક્ષક હરેશ મહેતાએ કરી। કચ્છના અભ્યાસુ અને સમીક્ષક એવા હરેશભાઈ મહેતાએ કચ્છના રેલવે પ્રશ્નો અંગે ઊંડાણથી અભ્યાસ કર્યો છે। ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ તેમની સાથે મુલાકાત કરી પેસેન્જર રેલ સેવા સંબંધે વાત કરી। તેમણે ખૂબ જ અભ્યાસપૂર્ણ સૂચનો કર્યા હતા। રજૂ છે તેમની સાથેની મુલાકાત। દર્શક મિત્રો, આપણે રેલવેના કચ્છના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ। બે બાબતો હતી અને આપણે ચર્ચા કરી। હવે આપણે ચર્ચા કરીશું કચ્છના રેલવેના પેસેન્જરોને લગતા, પ્રવાસીઓને લગતા પ્રશ્નો શું છે, કેટલી નવી લાઈનો થવી જોઈએ, કેવી રીતે પ્રવાસીઓને વધુ સુવિધા મળે, કઈ રીતે કનેક્ટિવિટી વધે બીજા સિટી સાથે। તો હરેનભાઈ પાસે આપણે એમનો શું અભ્યાસ છે એ માટે હું શું કહેવા માંગી સાંભળી। આ વિષયમાં મને કચ્છની અત્યારે મુખ્ય માંગ છે ને લોકોની આવશ્યકતા અને જે લોકો જે કચ્છની બહાર આવન જાવન છે એ દ્રષ્ટિએ સ્થાનિક વસ્તીની મુખ્ય માંગ સૌરાષ્ટ્ર સાથેની કનેક્ટિવિટી, બીજું અમદાવાદ સાથે વધુમાં વધુ ઝડપી ઓછા સમયમાં કેમ પહોંચાય અને વધુમાં વધુ કનેક્ટિવિટી મળે તે છે। કારણ કે રેલવે જ સામાન્ય માણસ માટે, આમ જનતા માટે સૌથી વધુ સસ્તું અને સુલભ માધ્યમ છે। એટલે અમદાવાદની કનેક્ટિવિટી બહુ જરૂરી છે પહેલી વસ્તુ, અને ઝડપી કનેક્ટિવિટી અને ટાઈમ અનુકૂળ। અમદાવાદમાં કામ પતાવીને માણસ સાંજે ઘરે આવી જાય, હવે એવી કનેક્ટિવિટી વધતી જ જાય છે, પણ એને હજી વધુ લાભ મળે, કંઈક અવરોધો હોય તો નીકળી શકે। હવે કચ્છમાં દાખલા તરીકે આપણે એક અવરોધ હંમેશા સાંભળીએ છીએ કે માળિયા વિસ્તારમાં અને સુરતબારી વિસ્તારમાં જમીન પહોંચી છે અને એટલે સ્પીડ વધી શકતી નથી આજે, તો એનું નિરાકરણ આવવું જોઈએ। ટેકનિકલી એને જો જમ્મુ કાશ્મીરમાં આજે આ પ્રશ્નોનું નિરાકરણ આવી શક્યું તો કચ્છમાં ના આવી શકે, આવી શકે। અને કેમ અમદાવાદ હવે ઓછામાં ઓછું મને એમ લાગે છે 3 કલાકમાં પહોંચી શકાય એવું થવું જોઈએ, 3 કે 3.5 કલાક। સાહેબ, ગઈકાલે આપને એક પૂરક વાત કરું કે ગઈકાલે સરકારે એ જાહેર પણ કર્યું કે એક ફાસ્ટ ટ્રેન રાજકોટ ચલાવીને 1.5 કલાકમાં અમદાવાદ થી રાજકોટ આવે એવું એમણે ગોઠવ્યું છે અને એના ઉપર કાર્ય થઈ રહ્યું છે। આપણે કચ્છ માટે પણ એ આવશ્યક છે ને। હવે હું આપને વાત કહું, ગુજરાત સરકારે આપણે રાજકોટની વાત કરી, એમાં મુખ્ય પાયાનું પરિબળ ગુજરાત સરકારની સૌરાષ્ટ્ર પ્રત્યેની સકારાત્મક અભિગમ છે। ગુજરાત સરકારે ગુજરાત રેલવે ડેવલપમેન્ટ કોર્પોરેશન બનાવ્યું છે અને એના મારફત નાણાકીય ખર્ચ ગુજરાત સરકાર કરશે અને રાજકોટ માટે એ કોર્પોરેશન જ કરવા। તો કચ્છ માટે પણ આવું થવું જોઈએ, મારી એવી લાગણી છે। કચ્છ માટે જો આ માનવીનો પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ, એના માટે જો આવું ગુજરાત સરકાર થોડુંક સકારાત્મક વલણ દાખવે તો ઘણો ફરક પડી શકે। અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ ત્યારે કચ્છ પ્રત્યે સદભાવ છે, લાગણી છે ને રસ લે છે, તો એમને કાને આપણે આ વાત નાખવી જોઈએ, સમજ્યા। ભુજ મુન્દ્રા રેલવે વિસ્તરણ માટે પણ જો મુખ્યમંત્રીનો સપોર્ટ મળે, એમના અને વડાપ્રધાન વચ્ચે સારામાં સારું ટ્યુનિંગ, એટલે જો ઈ વાત ના તો ઘણો આપણે ટેકો મળે। પણ એના માટે પ્રયાસો રાજકીય સ્તરે થવા જોઈએ, સામાજિક સ્તરે પણ થવા જોઈએ અને મહાજન સ્તરે પણ થવા જોઈએ, એ જરૂર છે। કારણ કે ભુજમાં પેસેન્જર એસોસિએશન છે, ભુજમાં ચેમ્બર ઓફ કોમર્સ છે, ભુજમાં બીજા પણ કર્મશીલો છે, સમાજ, એ બધા વચ્ચે સંકલન હોય ને સક્રિયતા હોય તો ફેર પડે। ભુજમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને વ્યાપકપણે
એ સક્રિય સક્રિય છે, એને પીઠબળ અને પ્રોત્સાહન એને બિરદાવવાની જરૂર છે. અને એ ઘણા બધા કચ્છના પાયાના પ્રશ્નો ખાલી ગાંધીધામ માટે નહીં, ગાંધીધામ ચેમ્બર હોવા છતાં એ કચ્છના ઘણા બધા પ્રશ્નો સાચા માટે વિચારે છે અને હલ કરે છે. કચ્છની મહાજન સંસ્થા. હવે હું આ યાત્રિકોમાં કહું છું ને, આપણે આવા તેમ સૌરાષ્ટ્રની કે કરવામાં આ થઈ શકે, પણ ઘણા સમયથી એક દ્વારકા કે આપણે સોમનાથ રાજકોટ ચાલે છે વાત, પણ થતી નથી. આજે દાખલા તરીકે હમણાં ગાંધીધામ ચેમ્બરે એક વાતની માગણી કરી છે કે સી લિંક કંડલા નવલખી વચ્ચે જો બ્રિજ બને, આપની જૂની માગણી. અને એક જમાનો આપણે લોચ ચાલતી હતી ના, રોડ પુલ બનાવવાની. હવે એનાથી વધુ આધુનિક રીતે જઈએ. હવે શું છે, એક બાજુ અત્યારે આની વાત ચાલે છે, દહેજ ઘોઘા ભાવનગર વચ્ચે. હવે અને બીજી બાજુ આ ગાંધીધામ વાળું થઈ જાય, કંડલા વાળું. તો વિચાર કરો, મુંબઈ જવાનો આપણો રનિંગ ટાઈમ ઘટી જાય કેટલો. આપણે આગળ કચ્છ મિત્રમાં આના વિશે લખ્યું પણ છે, અને આ બહુ જરૂરી છે. આના અનેક વિરાટ માણસો ખાસ એ જો પુલ બનશે તો જોવા કચ્છ આવશે, એટલે એ પોતે એક પર્યટનનું આકર્ષણ બનશે. પુલ જ છે કે નહીં, છે ગુજરાતના લોકોને સી લિંક જોવા માટે આ નજીકનું આકર્ષણ થશે, અને મોટી આડો ખર્ચ નીકળી આવશે. જો ગુજરાત સરકાર પણ આમાં જો રસ લે અને આ ગાંધીધામ ચેમ્બરની આ માગણીને જો સ્વીકારે કે ટેકો આપવા, તો ઘણો ગુજરાતના હિતમાં આ કામ થાય. અને ભવિષ્યમાં જયારે આ પેલો દહેજ ઘોઘા જયારે થઈ જશે, ત્યારે તમે વિચાર તો કરો, અહીંથી આપણે કચ્છમાંથી મુંબઈ જવું કે સુરત જવું બહુ સરળ ઘટી જશે. મોદી એક વાત બરાબર સમજે છે કે સમયનું તત્વ ઝડપથી હાલી જાય છે, શક્ય એટલું રોજ દરેક દિવસે કાંઈક ને કાંઈક નવું કરે. તમે જો અવરોધો વચ્ચે, અંતરાયો વચ્ચે, એ બહુ મોટી વાત છે. આજે પણ આપણી મુખ્ય માંગ હરિદ્વારની છે, ઉત્તરાખંડની છે, વારાણસીની છે, એવા યાત્રાધામોની છે, અથવા તો પહોંચવાની છે. કચ્છના લોકો આરામથી યાત્રાધામોમાં જઈ શકે, પહોંચી શકે. બારે જે કચ્છીઓ વસે છે આવ જાવ કરી શકે. હવે બીજું, કચ્છમાં કામદારો આવે છે બહારના ઘણા, એમના વતનમાં જવું હોય તો એની માટે સુવિધા, એ બધું સમજી શકાય છે. આપે મને જે બહુ વિસ્તારથી વાત કરવાની તક આપી, એના માટે હું આપનો ઋણી છું. આપે પણ ખાસ ધ્યાન મને ન્યૂઝ ચેનલ માટે સમય પાડ્યો. અને તમે તો કચ્છના, હું માનું છું કે જે રાજકીય સમીક્ષકો, રાજકીય ખરાને પ્રશ્નોને સમીક્ષક છો, તો બહુ મને તો, હું ઘણા સમયથી આ ફિલ્ડમાં છું, બહુ ઓછા લોકો મળે છે, અને આપ અમને મળો છો. બીજા જે હશે તો એ સમય અમને નથી ફાળવી શકતા. તો તમે તો આ ઉંમરે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ આટલું થિંકિંગ કરી અને પ્રજા સમક્ષ લાવી રહ્યા છો. અમારું કામ તમારી વાતને પ્રજા સમક્ષ જેવી છે એ રીતે મૂકવાનું છે, અને હવે વિચારવાનું છે લોકોએ, સમાજોએ, મહાજનોએ, પોલિટિકલ લોકોએ, અને વિચારીને એને આગળ વધો. તમે એક એમને ક્લુ આપો, દિશા આપો, એક દિશાની આંગળી ચીતો કે આ દિશામાં જઈ શકાય. પછી એ લોકો એની સમીક્ષા કરીને ગમે તે રીતે જાય, પણ એક વિચાર તો આપણે આપી શકીએ. તે હરેનભાઈ આપે છે હંમેશા. નાગરિક ધર્મ સારી રીતે બચાવે છે. ખાસ કરીને તમારો ખૂબ ખૂબ હરેનભાઈ આભાર. તમે ન્યૂઝ ચેનલને સારો એવો ટાઈમ દીધો અને એક સારા વિષય ઉપર ચર્ચા. ધન્યવાદ. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.